નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા પૂર્વ વિસ્તારમાં વરસાદી કાંસો સફાઈ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ। ગત વર્ષે પૂર્વ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા પૂરની સર્જાઈ હતી સમસ્યા। ઘટનાને પગલે પાલિકા તંત્ર આવ્યું એક્શનમાં। વરસાદી કાંસ પોળી કરવાની અને સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ। પૂર્વ વિસ્તારના નીચાણવાળા ગામોમાંથી વરસાદી પાણી ભરાઈ જતા આ પાણીએ વડોદરાને ધમરોળ્યું હતું। પાલિકા તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારની કાંસોની સફાઈ અને પોળી કરવાની કામગીરી હાથ ધરાઈ। અદ્યતન સાધનો સાથે હાથ ધરાઈ રહી છે કામગીરી। આ કામગીરીમાં 2 મહિના જેટલો સમય લાગી શકે છે। आप जाणो छो कि चालू गत वर्षे जे वडोदरा शहर अंदर जे पूर आव्युं एमां खास करीने पूर्व विस्तारमांथी जे नीचाणवाळा भागो छे गामो छे एमांथी जे पाणी शहेरमां घुस्युं एना कारणे जे आ वखते नक्की करवामां आवेलुं छे कि पूर्व विस्ताરની જે કાંસો છે તેને પોળી કરવામાં આવે અને સફાઈ કરવામાં આવે। તેના ભાગરૂપે પૂર્વ વિસ્તારની નાની મોટી તમામ કાંસો તળાવોની જોડતીથી માંડી તમામ કાંસો છે અને સફાઈ અને વાઇડનિંગ કરવાની કામગીરી ચાલી રહી છે। એના માટે મોટા પ્રમાણમાં મશીનરી આવ્યા, જેસીબી, ડમ્પર, પોકલેન મશીનથી કામગીરી કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછો આ કામગીરી કરવાનો સમય 2 મહિના જેટલો અંદાજવામાં આવેલો છે। તેમ છતાં કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે। સાહેબ, દિવસો પસાર થઈ રહ્યા છે, કેટલા મહિનાની અંદર કામગીરી? ચોક્કસથી 2 મહિના જેટલો સમય અંદાજવામાં આવ્યો છે। તેમ છતાં ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેવી કોશિશ કરવામાં આવશે। હાલમાં આ જે આજવા ચોકડીથી માંડીને આજવા રોડને સમાંતર પેરેલ કાંસ સિકંદરપુરા ગામથી આંગણ તક્ષ તરફની કામગીરી, લક્ષ્મી સ્ટુડિયોની પાછળની કામગીરીની જે કાંસ છે તેની કામગીરી ચાલી રહી છે।